બજારમાં આજે ઘટાડો. નિફ્ટી 24,400ની નીચે. જો કે બેંક નિફ્ટીમાં આજે તેજી દિવસના નીચલા સ્તરેથી 300 પોઈન્ટથી વધુ સુધર્યો. મિડ કેપ અને સ્મોલ કેપમાં ફ્લેટ ટ્રેડ. ઇન્ડિયા વિક્સ 1% ઘટ્યો. પીએસયુ બેંક અને મેટલ સેક્ટરમાં ગ્રોથ. બંને ઇન્ડેક્સ 1%થી વધુ વધ્યા. ઓટો શેરમાં ખરીદદારી. જો કે એફએમસીજી, હેલ્થકેર, રિયલ્ટી શેરો પર દબાણ. આ ઇન્ડેક્સમાં 0.5%થી વધુ નબળા પડ્યા. સારા પરિણામોને કારણે ટીડી પાવરમાં તેજી. લગભગ 15% જેટલો વધ્યો શેર. Q1ના નબળા પરિણામો પછી સેન્કોમાં આવ્યો ઘટાડો. 8% જેટલો ઘટ્યો અને ટીબીઝેડમાં પણ 7%નો ઘટાડો. જો કે બાટા તેના પરિણામોથી જોશમાં લગભગ 5% ઉછાળ્યો. ગોદરેજ કન્ઝ્યુમરના એમડી અને સીઈઓ સુધીર સીતાપતિના રાજીનામાને કારણે શેરમાં 8%નો ઘટાડો. આસિફ મલબારી કંપનીના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત. તો આસિફ મલબારીને એફએમસીજી અને ઓટોમોબાઈલ સેક્ટરમાં 30 વર્ષનો અનુભવ છે. થઈ શકે છે પોઝિટિવ. બ્રાઝિલમાં નોર્સ હાઇડ્રો એલ્યુમિનિયમના ઉત્પાદનમાં ઘટાડો, જેથી નાલ્કોના પ્રોડક્ટ ડિમાન્ડમાં વધારો થવાની આશા. એક સારી ખરીદદારી. લગભગ શેરમાં 8%ની તેજી. નાલ્કોનો સૌથી વધુ ફાયદો થવાની ધારણા. ત્યારબાદ આવી શકે હિન્ડાલ્કોનો નંબર. નિફ્ટીમાં આજે અપોલો હોસ્પિટલ અને ગ્રાસિમ જાહેર કરશે પરિણામ. 35% વધી શકે છે અપોલો હોસ્પિટલનો નફો. સાથે જ વાયદામાં HAL, GMR એરપોર્ટ સહિત 4 કંપનીઓના પરિણામ.